અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ઋષભ વિજય રૂપાણીએ સરકાર અને એજન્સી પર પોતાનો પૂરેપૂરો વિશ્વાસ દાખવ્યો છે. ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. આ અંગે કોઈ કમેન્ટ ન કરવી જોઈએ એમ પણ તેમણે કહ્યું. ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે એવો વિશ્વાસ પણ ઋષભ વિજય રૂપાણીએ દર્શાવ્યો છે. શું કહ્યું તેમણે જ્યારે તેમણે કરી TV 13 સાથે વાત સાંભળી. We as Rupani family, we urge everyone, બધા પીડિત પરિવારોને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર અને એજન્સીઓ, પછી AAIB હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, DGCA હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. તપાસનું નિષ્કર્ષ આવશે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ જ્યારે ગુજરાતના સપૂતો જ્યારે સરકારને લીડ કરી રહ્યા હોય તેમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે, પરંતુ પીડિત પરિવારો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. સેફટી મેટર્સ ફાઉન્ડેશનના કેપ્ટન અમિત સિંઘે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે તપાસમાં ઘણી મહત્વની ટેકનિકલ વિગતો નજરઅંદાજ કરવામાં આવી છે. વિમાનના કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા મળતા ડેટા અને બ્રેક કે ફ્લાઇટ કંટ્રોલની ખામીઓને પ્રાથમિક અહેવાલમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવી નથી. એરલાઇન અને મેન્યુફેક્ચરરની જવાબદારી નક્કી કરવાને બદલે સમગ્ર દોષ પાયલટ પર ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા છે. ફ્લાઇટ રેકોર્ડરની નિષ્ફળતા અને ફ્યુઅલ સ્વિચના રહસ્યમય કટ ઓફ બાદ પણ સુરક્ષાના નિયમોમાં કોઈ ખાસ ફેરફાર કરાયા નથી. પીડિત પરિવારોને વળતર અને માનસિક સહાયની તાતી જરૂર છે, ત્યારે તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. जो जहाज़ का कंप्यूटर सिस्टम है वो ऑटोमेटेड वो मैसेज भेजता है एयरक्राफ्ट के हेल्थ के ऊपर, जो उसकी सेहत है, इंजन सेहत. वो रेगुलरली जो मैन्युफैक्चरर है बोइंग के पास डेटा जाता है और एयर इंडिया के पास डेटा जाता है. तो जब जहाज़ पुशबैक किया उसके बाद कुछ फॉल्ट्स आई थी जो इंडिकेट कर सकती है कि जो ब्रेक सिस्टम है उसमें कुछ प्रॉब्लम है या फ्लाइट कंट्रोल. तो ऐसे काफ़ी फॉल्ट्स आई हैं जो प्रिलिमिनरी रिपोर्ट में उन्होंने बताया नहीं है. सो ये चीज़ें उन्होंने क्यों नहीं बताई, जो जैसे मैंने बोला कि बहुत चतुराई से वो रिपोर्ट बनाई है. उन्होंने कुछ डेटा दिया है, कुछ डेटा नहीं दिया है. जो डेटा दिया है वो इसलिए दिया है ताकि वो पायलट की तरफ पॉइंट कर सके. बोइंग और GE का उन्होंने कोई रिकमेंडेशन नहीं दी, जबकि आपका फ्लाइट रिकॉर्डर फेल कर गया, जो जल गया है, जो इमरजेंसी लोकेटर ट्रांसमीटर है वो नहीं चला है. तो आपने क्यों नहीं, जो बाकी जहाज़ जा रहे हैं एयर इंडिया के जितने भी जहाज़ हैं उसमें चेक करना चाहिए कि उनका तो नहीं फेल कर जाएगा अगली बार. तो ये आपने कुछ नहीं किया, तो सेलेक्टिव डेटा यूज़ किया.